આજે બનાવીશું આપણે ચૂરમાના લાડુ। એના માટે આપણે 2 કિલો પૈડન લઈ લઈશું। પૈડન એટલે આપણે ઘઉંનો કરકરો લોટ। એમાં આપણે 250 ગ્રામ સિંગ તેલ નાખીશું। આ રીતે સિંગ તેલ નાખીને સરસ આપણે મિક્સ કરી દેવાનું, જેથી આપણું મોયન બધામાં લાગી જાય। હવે આપણે 9 સેકો ગરમ પાણી લઈશું અને સરસ આનો લોટ બાંધી દઈશું। થોડું થોડું પાણી નાખતા જઈશું, લોટ આપણે બાંધતા જઈશું। આ રીતે સરસ લોટ બાંધી દઈશું। હવે આને આપણે મુઠિયા કરી લઈશું। આ રીતે આપણે મુઠિયા કરી લેવાના અને બધા મુઠિયા આ રીતના આપણે તૈયાર કરી લઈશું। હવે આને આપણે ગરમ તેલમાં તળી દઈશું અને તળતા વખતે આપણે ગેસ એકદમ ધીમો રાખીશું, જેથી મુઠી આપણે અંદરથી સરસ ચડી જાય। એકદમ ગોલ્ડન થાય તો આપણે આને નીકાળી લઈશું। આ રીતના ગોલ્ડન થવા દેવાના। હવે આને નીકાળી લઈશું। હવે ખોડીને લઈશું, એમાં આપણે ભાગી દઈશું મુઠિયાને। આ રીતના આપણે ગરમ ગરમ ભાગી દેવાના। હવે આને આપણે મિક્સર જાળીમાં નાખી અને આપણે એકદમ ઝીણા કરી દઈશું। આ રીતે મિક્સરમાં એકદમ ઝીણું દળી દઈશું। હવે આપણે ચાળણીથી ચાળી દઈશું। આ રીતનું આપણે ચાળી દઈશું। જ્યાં વધ્યું છે ત્યાં ફરીથી આપણે મિક્સરમાં આને દળી દઈશું। આ રીતનું બધું આપણે ચાળી દેવાનું। હવે આમાં આપણે બુરું ખાંડ ઉમેરીશું। 1 કિલો બુરું ખાંડ છે આમાં આપણે। તમારે જેટલી મીઠાશ જોતી હોય તમે એટલી ઉમેરી શકો। હવે આમાં આપણે બદામ ઉમેરીશું। હવે આમાં આપણે કાજુ પણ ઉમેરી દઈશું અને દ્રાક્ષ ઉમેરીશું અને બધું સરસ આપણે મિક્સ કરી દઈશું। આ વાસણ આપણે નાનું પડે એટલે આપણે હવે બીજામાં બદલાવી દઈશું, જેથી આપણે સરસ બધું મિક્સ થઈ જાય। હવે આમાં આપણે ઘી નાખીશું અને સરસ બધું મિક્સ કરી દઈશું। આ રીતે બધું મિક્સ કરી દેવાનું। મિક્સ થઈ ગયું છે। આના હવે આપણે મીડિયમ સાઈઝમાં લડ્ડુ બનાવી દઈશું। આ રીતના આપણે બધા લડ્ડુ બનાવી દઈશું। હવે ઉપરથી આપણે ખસખસ નાખીશું અને તૈયાર છે આપણે ચૂરમાના લાડુ।